ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં જશો? બસ આપણે આવી ગયા સાઈટ ઉપર. પિંજરા બાંધવાનું ચાલુ છે ને લગભગ કાલે પતી જાય, પણ કાલે એક ભાઈ આવ્યો નહીં એટલે તકલીફ થઈ થોડી, અને કાલે નકર પતી જાય તો આજે જવાનું તો બાદરગઢ, પણ આજે હવે જવાશે નહીં એટલે આજે પતાવી નાખીએ. અને પાછું એક કલ્યાણ પર એક ત્યાં સ્લેબ મારી છે ને ત્યાં એક સીડીની ઓયડી ઉપરની મારવાની છે એટલે એ તકલીફવાળું છે. અહીંયા ત્યાં જવું જોશે, આજ ઝપાટે થઈ ગયા તો ત્યાં પણ જશે. બાકી તો આ કામકાજ ચાલુ છે. હા, ઘુમ્મટ આવે છે, પિંજરું બાંધવાનું ચાલુ છે. શું કહો ભાઈ? બોલો. કેમ મજા ને? કેમ ક્યારે થઈ જાય પૂરું? થઈ જાય જલ્દી પૂરું. જલ્દી થઈ જાય? કેટલા વાગે? 12 વાગે થઈ જશે. 12 વાગે થઈ જાય? માણસ આવ્યો નથી તો ઉતાવળ રાખી છે. ના ના, 12 વાગે થઈ જાય તો આપણે પછી જવાનું ત્યાં કલ્યાણ પર જવાનું હોય. ત્યાં એક બાંધવાના છે 8x8 ની એક ઉપરની ઓયડી મારવાની છે, બરોબર? બાકી તો અમે કાંઈ વાંધો નથી આવે, વાયર બાર બરોબર મારે છે ને. બાકી આપણે આજે ખૂણા રહ્યા ને એમાં પહેલાંથી બાંધવાનું હોય આમાં, પણ એ થોડુંક ભૂલાઈ ગયું છે એટલે આપણે કાં તો આમ હરિયા બરિયા રિંગ યુવાળી રિંગ કરી ને આમાં નાખીને આમ બાંધવું જોશે ને કે આ શું સપોર્ટાનો રહેશે નહીં, બરાબર? 4 બરાબર. બાકી તો એટલું કરી નાખી ને બાકી પિંજરું બાંધવાનું ચાલુ છે. પિંજરું બંધાઈ જાય એટલે કરી આગળનું કામ, અને પછી આમાં ઓઇલ બોલ કરી નાખી પરું, બરાબર? આમાં હજી ઓઇલ થોડું કરવું જોઈએ ને ઈટો નીકળશે નહીં પાછી. બાકી તો ચાલો મિત્રો કરીએ કામ હવે. અને હાલે કારી કે તારા માટે લઈ આવ્યો, તારા માટે સિગરેટ લઈ આવ્યો. સિગરેટ નહીં, શું હે? ચોક છે, ચોક હે? ચોક સિગરેટ લઈ આવ્યો લ્યા? સિગરેટ નહીં લે. તો મંગાવ્યું નથી ત્યાં સિગરેટ મારા જોડે? ભાઈ હું પીતો જ નહીં. એવું? હા હા હા, આ તો બુધાલાલ ને એવાયા. બુધાલાલ ને એવાયા. બુધાલાલ ખાઓ? હે? બુધાલાલ ખાય મતો આખો દી બુધાલાલ ખાય. અને પાછો વિમલ ના સિલ્વર ખાય, પણ ક્યારે ખાય ખબર હે? કોક જાતો દુકાન તો મંગાવે તો સિલ્વર ખાય, બાકી આમ તો બુધાલાલ ખાય. આખો દી સિલ્વર ના ખાય કે 50 રૂપિયાની 100 રૂપિયાની એવી રીતના ના ખાય. એમ ખાય તો રૂપિયા ના વરે કા. આ માણસને એટલી તકલીફ છે ને કે ઓલું નથી કીધું માણસ કે આપણે કાંક પૈસા શું કહેવાય કોક લોન લઈને અથવા કોકને આપણે પૈસા આપ્યા હોય વ્યાજે, અને વ્યાજ વાળો જ ભાગી જાય તો, એટલે આ બધી એવી ટાઈપની ભાઈની તકલીફ છે થોડીક. મનમાં સમજે કા? શું કેવું? સાચી વાત ને? પાણી જ કેટલી વાર મનના ઘા મહાદેવજી જાણે. કેના મનના ઘા મહાદેવજી જાણે. એ વાત સાચી તારી. આમ જો બાકી તો આજે છે ને કાંઈ દેખાતું નતું સવારના તો. હરિયાળી છે બરાબર. બાકી કામકાજ ચાલુ છે. આપણી ગાડી પડી છે ત્યાં, લોખંડ બોખંડ હમણાં સીધું કરી અને કટિંગ કરી નાખી. બાકી તો આમાં કાંઈ એકદમ કાંઈ વધ્યું જ નથી. આ ખાલી 2-4 પ્લેટું પાટિયા ને એવું બધું વધ્યું છે, બીજું કોઈ જાતનું કાંઈ વધ્યું નહીં. એકદમ ફિક્સ માલ થયો છે આમાં. એટલે એક ફેરો ભર્યા હતા ને 2 ફેરા ભર્યા હતા, એકદમ ફિક્સ માલ થયો હોય. બાકી કોઈ જાતનું કાંઈ વધ્યું નહીં. 2-3 ટેક આ બાજુ ઉડે રહ્યા અને લોખંડ હમણાં સીધું કરીને આમાં બાંધી નાખીએ, એટલે બીજું કોઈ જાતનું કાંઈ વધ્યું નથી. બાકી તો પતી જશે ઝપાટે. ચાલો મિત્રો પતાવી નાખી, પછી આપણે જઈએ, ટાઈમ વધે તો કલ્યાણ પર જઈએ અને પછી આંટો મારી આવી. પછી હું આંટો મારી આવું કેટલું સામાન, ત્યાં પણ સામાન થોડું ઘણું લઈ જવું જોશે, એટલે પહેલાં આંટો મારીને ચેક કરી આવી કે કેટલું સામાન જોવે છે, અને પછી એ પ્રમાણે જવાનું થાય. અથવા અહીંયા જલ્દી પતી જાય તો આપણે ત્યાં જાસી. હાથની ઉપરનું રૂમ મારવાનું સીડીનું, અને પહેલાં આંટો મારવા જવો જોશે કે કેટલું સામાન જોવે, એ પ્રમાણે પછી બધા ભરી અને ભેગા જ જાસી. ચાલો તો કરીએ કામ. આના માટે લઈ આવીએ આપણે હાજરી કાર્ડ. હાજરી કાર્ડમાં આખું હાજરી કાર્ડ આખા મહિનાની હાજરી બધી આના 10 દી પહેલાંની બધી કમ્પ્લીટ લખી હતી. ઉત્તરાયણ પહેલાં 15 તારીખે આપણે એનો હિસાબ કર્યો હતો, એટલે એ હિસાબના પૈસા આપી દીધા ને એના પછી પૈસા આપ્યા હતા ને એ બધું આમાં લખ્યા હતા. સમજો તો કે ના એવી ના નહીં કે પહેલાંનો બધો હિસાબ પતાવી નાખો, એટલે એ પાનું ફાડી જ નાખો કે આ અડધું પાનું ફાડી નાખ્યું હોય ને. હવે 3 દી થયા ને 5,100 રૂપિયા ઉપાડ થયો હોય, એટલે આવી રીતના જ આમાં જોતું હતું ને તારે. એટલે આનો મતલબ શું? આનો મતલબ એ કે ઓલો હિસાબ આપણો થઈ ગયો છે કમ્પ્લીટ. હા બરોબર છે. તો હવે આ 3 હાજરી આ 5,100 ઉપાડ છે, બરોબર. હવે જે આ ચાલુ રાખે ને, હવે જે હતું એ તો બધો હિસાબ કમ્પ્લીટ થઈ ગયો છે, એટલે ભૂલી જવાનું. એ ભૂલી જવાનું, યાદ રાખવાનું. એટલે એ મને કે ઓલું રહ્યું ને આખું પાનું લઈ આવે તો બધું આખા મહિના પહેલા જે કામ આવ્યા તેને લખીને, બરોબર. એ તો ના એ નહીં કે એ ફાડી નાખું, એ મેં ફાડી નીચે નાખી દીધું. હવે એ કે આ હું રાખું કે હવે આ તું રાખીને શું કરી દઉં? એટલે હાજરી તું ભરી, તું ખોટી ભરી તો હું પછી નહીં દઉં બસ. બરાબર, એ ધ્યાન રાખજો, મને કહેજે ને કે ભાઈ તું હો. બરાબર. હવે કામકાજ ચાલુ. આ એક છે લાસ્ટ પિંજરું રહ્યું હોય
અને પછી આના પિંજરા બનાવી નાખીએ. આ એક આમ આ ચારે બાજુ ચારે સાઈડ આવશે પિંજરું, અને એના પિંજરા બનાવીને પછી આના ખૂણાના આના સીવાળા બનાવવા જોશે, આમ હરિયા આડા નાખીને, એટલે મજબૂત થઈ જાય ચારે ચાર. અને કરી નાખીએ અને ભાઈ કરી નાખે સીધી પારી. અને હજી હરિયા બરિયા કટિંગ કરવાના થોડા ઘણા, અને બાકી તો ચાલો હવે બાંધી દે એટલે કરીએ આગળ કામકાજ ચાલુ. તો પિંજરા બધા નખાઈ ગયા છે. હવે એકાદું પિંજરું બાકી રહ્યું છે ને બધા પિંજરા કટિંગ કરીને થોડા નીચેના હરિયા કટિંગ કરીને નાખી દીધા ને હવે એ કાર્યક્રમ એક પિંજરું મારું અહીંયા પડ્યું હતું ને તે કટિંગ કરીને નાખ્યું નહીં, મશીન દઈ દીધું નીચું ને વરે ભાઈ લેવા ગયો હે. કેમ આમ કર્યું? કેમ એમ ભૂલાઈ ગયા તું? તારો મગજ ક્યાં તોડે? હા તો એ નાખીને પછી આના ગાબડા ગુડી થોડા ઘણા કરી લ્યો અને પછી આના પિંજરા બાંધીને ચાલુ કરી. ચાલો અમે તો કરીએ ચાલુ આટલું બાંધી નાખીશ. બપોરે પૂરું થઈ જાય લગભગ આજે. તો મહેશભાઈ આવ્યા હતા, તાવ આવી ગયો હતો, મૂકીએ દવાખાને મૂકીએ લેબોરેટરી કરાવવાની હતી. એટલે પછી કીધું આપણે હું જાઉં તો હું કીધું ભાઈ હાલે જાય, કોકને બોલાવીને તેડાવી એને મૂકીએ. ને હવે આપણે આવ્યા સાઈડ પર કામકાજ ચાલુ છે. લોખંડ કટિંગ કરી નાખી, ઉપર બાંધી નાખી, ઉપર જઈએ. લોખંડ ભાઈએ બાંધી નાખ્યું છે. હરિયા 3 આમ નાખ્યા છે, 3 આરે ઊભા નાખ્યા છે. હવે 3 આમ આવી જાય અને 3 આમ આવી જાય એટલે આનું એકદમ થઈ જાય મજબૂત મંદિરનું અંદરનું. અને આની ભરાઈ કમસે કમ 8 લેવલ આવી જાય, 9 ઇંચ આવી જાય અંદરનો ખાંચામાં. બાકી સજામાં 4 ઇંચ આવશે ચારું કો. ઓલી સાઈડ ભાઈ વાયર મારે વાયર મારી દે, થોડુંક લેવલ બલ કરી અને ગાવડા ગુડી કરી અને આનું બાંધી નાખી લોખંડ એટલે થાય પૂરું. તો મિત્રો આ બાંધે રહ્યા ભાઈ કારીગર બધા. અને 2 ભાઈ એની મને આવ્યા નહીં ને આજ પતી જાય વહેલું, અને કટાડાવાળું કામકાજ છે. પતી જાય તો સારું ને, કાલે પાછો વાયદો કરેલ છે હું બીજી સાઈડ ઉપર જવાનો. બરોબર, પતી જાય તો સારું હોય ને, કટાડો થશે આપણે. કેમ કારીગર પતી જાય ને? આ જારી તમે બાંધીને જ એવી નવી સેમ ઉપર બાંધવાની. અને મને પગમાં થોડીક તકલીફ જેવું થાય છે થોડુંક આમાં હે ને. અહીંયા આ ઢૂંઢ અહીંયા ઉપડ્યું છે, આ એકદમ અહીંયા આ ઢૂંઢ થોડો ખોજી ગયો હે, પેખડ જેવો થઈ ગયો આમ તો વાંધો નથી આવે કામકાજ છે. થોડુંક અહીંયા થોડુંક ઢૂંઢું અહીંયા દેખાશે, આમ જો આમ હે ને આમ દેખાશે. અહીંયા હે ને અહીંયા ઢૂંઢ ઉપડ્યું, અહીંયા પહેલાં અહીંયા ભંગાઈ ગયો હતો, અહીંયાથી એકદમ આમ વરી ગયો હતો, આમ નીચો થઈ ગયો હતો, સમજે અહીંયાથી આમ નીચો થઈ ગયો હતો. એટલે હવે તો આમ સીધું થઈ ગયું, પણ અહીંયા એની મને જરાક ઢૂંઢ જેવું ઉપડ્યું. કોણ જાણે પ્લેટ અહીંયા પ્લેટનો ખૂણો જાડો છે, આટલી પર છે પ્લેટ, અહીંયાથી કરી આટલી પર પ્લેટ છે ને આ ખૂણો પ્લેટનો, અને અહીંયાથી કરી ને આટલી પર પ્લેટ છે ને આ પ્લેટ છે. હવે એટલે આ અહીંયાથી આમ જોઈને તો દેખાય પાછું આમે અહીંયા ઢૂંઢ દેખાય. આમાં આમ તો વાંધો નથી, થોડુંક આમ એક્સરસાઇઝ કરીને એટલે હોજી જાય. બાકી બીજું તો કાંઈ પગ થોડોક હોજેલ જ છે, આમ તો આમ હોજેલ છે થોડોક, એટલો બધો એમ નથી. તો વાંધો નથી આવે, આવી નહીં જાય દોસ્ત. હરકા 2 મહિના બળ કરો ત્યારે 40,000 રૂપિયા કામ કરીએ તમને દેવાના. પાણી કેવી છે? મજા આવી ગઈ ને દૂધવાળી? હા પીલો ચાય ના માર નહીં પીધી હું, તમે પીલો ચાય. એટલે હું જાઉં, હું જતો કલાક પર ત્યાંથી ભીડા લેતો હોઉં અને આંટો મારતા હોઉં. ત્યાં ટેકા બેકા કેટલા જોવે છે, શું જોવે છે. આપણે ઉપરની સીડીની ઉપરની ઓયડી મારવાની છે, તે જોતા આવી જાણતા આવી શું છે હકીકત. એટલે જઈએ એટલે ડાયરેક્ટ સામાન ભરીને જ જઈએ. લોખંડ કટિંગ થઈ ગયું છે, હવે ડાયરેક્ટ ઉપર ચડાવી અને બાંધી નાખી. એ પાણી જ થઈ જાય ના સુધી પૂરું, ઝપાટ રાખજો તારે. હું ભીડા લઈ આવું, ભીડા મારી દી બરાબર. હાલો ચાય પી લો તમે, હું જાઉં. હાલો આંટો બાટો મારી જાય બારે. અને હવે આ ભાઈએ લોખંડ તો બધું બાંધી નાખ્યું છે, એકદમ જારી બારી બાંધી નાખીએ. જોયેલી બતાવો. હાલો આ જારીમાં થોડું ઘણું એક્સ્ટ્રા નાખવાનું બાકી છે, એટલે ડબલ જારી થઈ ગઈ છે. આમણે પણ ડબલ જારી થઈ ગઈ છે. આ બધું એકદમ નવી જ ભરાય હારી. સજાનું થોડું ઘણું બાકી છે, આ બાજુ થોડું ઘણું બાકી છે. બાકી આ ભાઈ ટેકાવે હર્યા, એટલે ટેકાઈ જાય એટલે આપણે આટલું પૂરું કરી નાખી. અને બેગ થોડા ઘણા ગાબડા ગોબડી છે, અને અહીંયા થોડાક એકાદો કામકાજ થોડુંક બાકી છે, એટલે થઈ જાય ક્લિયર. અને બાકી ક્લિયર થઈ જાય એટલે કાલે અથવા પરમ દાડે ભરી નાખી પછી. ચાલો તો આટલું કરી નાખી પૂરું આજે. એક ભાઈને ફોન કર્યો, આવે જરાક કલાક એક મદદ કરાવવા આવે એટલે પૂરું કરી નાખી. અહીંયા ઉતરવાનું રાખ્યું છે એકદમ વચ્ચોવચ્ચ, એટલે અહીંયાથી ચડવાનું. આમાં એકદમ શરીર વધારે હશે તો પાછું નહીં ચડીએ કોઈ માણસ, બરાબર. એટલે જેમ કરમ ભરાઈ કર્યાવાળાને હે ને આમથી ચડવું જોઈએ, સાઈડમાં બીજી સીડી રાખીને અહીંયાથી નહીં ચડાય. બાકી પતાવી નાખી. હાલો કાંઈ ઘા આવી ગાડી એસી 100 સ્પીડમાં ઉડતો આવ્યો.
ઉડતો અહીંયા આટલા મહિને હું અહીંયા સામે જોયું ને મેં કીધું ધૂળ આમ દેખાતી હતી પાછળ કદાચ હોન્ડાવાળો આવતો હોય ને તો દેખાય નહીં આપણને એવું હોય પાણી ખોટી વાત છે હે ના 50 નહીં વધારે હશે વધારે 50 નથી પણ વધારે હતી કેટલી હતી માસી હાઈટ કેટલી ઓય સ્પીડ કેટલી હતી 50 નથી એલા તો 50 હા ભાઈ 50 નથી મારાથી કદાચ ભૂલ થઈ ગઈ હશે બરોબર 50 ની સ્પીડ હશે પણ તો 50 માં ધૂળમાં કે ધૂળ એકદમ વધારે હતી બરોબર હવે આવ્યો છે તો બંધ થઈ જાય ટાણે ચપાટે આપણે ક્યાંય બેહાડ છે નહીં નકર તમારે બાંધીએ શું થાય કા કીધું ને અત્યારે હે કા કીધું ને હા કડ દુખે ભાઈ નહીં હવે આ લોખંડ પૂરું બંધ થઈ ગયું છે હવે ખાલી એક સજુર્યું છે અને નીચે થોડું ગાબડા ગુબડી છે પણ એ વાંધો નહીં કાલે કરશી એ બધું વાંધો નહીં કાલે કરશી પણ આ ઉપરનું લોખંડ તો પતાવી નાખી પડવું આ લોખંડ કેવું બંધાણું કોમેન્ટ કરજો જરાક બરાબર આ એક સજુ બાકી છે લાસ્ટમાં અહીંયા બે હરિયા નાખવાનું બાકી અહીંયા બે હરિયા નાખવાનું બાકી બે હરિયા આ બાજુ ખૂણે બે હરિયા અહીંયા બાકી બધું પતી ગયું હોય ને આમાં હજી ખાંચા ખૂંચે તો એમાં એક્સ્ટ્રા નાખી દીધા બધા એટલે હવે પતી ગયું એટલે પતાવી નાખી એટલે જઈએ આપણે ઘરે આટલું લોખંડ પતાવીને જઈએ ઘરે બરાબર ચાલો આટલું લોખંડ પતાવી નાખી બોલ માસી હું કે આ કારીગર કે બધું ના હાલે લાઈક કરો સબસ્ક્રાઇબ કરો બીજું કોમેન્ટ કરો શેર કરો કોમેન્ટ કરો આ બાકી બીજું ભાઈએ કીધું એમ કરો બરોબર ના કે સે બહુ મોજમાં છે ગાડી લઈને આવ્યો માધો પાઠ બોલતો નથી બરોબર લાઈક કરો સબસ્ક્રાઇબ કરો બીજું કોમેન્ટ કરો શેર કરો કોમેન્ટ કરો